સુરત શહેરમાં કરંટ લાગવાની ઘટના યથાવત છે। પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। જુવાનજોધ યુવકના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, તેમાં પણ સુરતમાં ઘણા છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। એવામાં વરસાદને લીધે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રિએ કામ કરી રહેલા 29 વર્ષીય કાલુ નામના યુવકનું કરંટ લાગવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે। પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે આવેલી એક સાઇડમાં કામ કરી રહ્યો હતો તે સમયે ઘટના બની હતી। ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। आपका नाम? महेंद्र। मनीष, क्या रात को क्या हुआ था? जो डेट हुए वो कौन है आपका वाला? वो सर कोलम भर रहे थे तो वहाँ भराई कर दी, सब हो गए, काम कंप्लीट हो गया। अब हम जा रहे थे तो वायर हकेल रहता ऐसे करके उसने वहाँ पे ध्यान नहीं दिया, छेड़ा निकाला नहीं, हम आगे चले गए और वो बाद में ऐसे करके इसको करंट लगे, एक बार फेंका, फिर दूसरी बार फिर पकड़ लिया। हम दौड़ के गए इतनी देर में, बा करके फिर कौन सी जगह पे हुआ था? भीमराट भीमराट में था? भीमराट ये सचिन के इधर भीमराट है। सचिन से पहले। जो मारा उसका नाम क्या है? क्या जो एक्सपायर हुआ है वो कौन है? वो नाम क्या उनका? कालू। कितनी उम्र हुई? सर उम्र मेरे को मालूम नहीं है, हम दूर दूर के हैं थोड़े, पर काम कर रहे थे। कितने टाइम से वहाँ पे काम कर रहे थे आप लोग? मैं तो इधर रहता हूँ वरासा, पर एक दिन मैं भराई कराने लेके गया, मैं ड्राइवर हूँ गाड़ी का। जब ये घटना बनी तो ये काम कर रहे थे वहाँ पे? हाँ काम कर रहे थे। कितने बजे घटना बनी थी? ये लगभग 9:30-10 बजे तक हो गए। रात को? हाँ रात को काम चालू था? काम हो गया था पूरा। बाद में तो और हॉस्पिटल में लेके गए थे डायरेक्ट यहाँ पे लेके आए? लेके गए थे हॉस्पिटल में। कौन सी हॉस्पिटल थी वो? MS हॉस्पिटल करके है उधर। कौन सी? MS। हिमेश? हाँ कहाँ पे? वो बटार के आगे। मर्डर के आगे। हाँ સુરતની જર્જરિત થયેલી નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે, જ્યાં હજારો દર્દીઓ સારવાર મેળવતા હોય તે સિવિલ હોસ્પિટલ ટેકાના સહારે જીવી રહી છે તેમ દેખાઈ રહ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે। જર્જરિત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે। સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે। સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકીને જુગાડ કરવામાં આવ્યો છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે। જોકે હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું 2 વર્ષથી નાટક ચાલી રહ્યું છે। વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે। નીચે ફ્લોરિંગમાં સતત પાણી વહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત પણ જોવા મળી રહી છે। આવા સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે। હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ અહીં સારવાર મેળવતા હોય છે, પરંતુ હાલ આ નવી સિવિલ હોસ્પિટલની સારવારની જરૂરત હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ નહીં પરંતુ આખી થઈ ગઈ છે। દિવસે ને દિવસે વોર્ડના સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। એટલું જ નહીં, અનેક વોર્ડમાં વરસાદી પાણી પણ ટપકી રહ્યું છે, જેને લઈને દર્દીઓ સહિત દર્દીના સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણીનું ટપકતું જર્જરિત સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। જીવના જોખમે દર્દી સારવાર લઈ રહ્યા છે। 2 વર્ષથી સ્થિતિની બાબત નથી। 2 વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું આ તે। ત્યાર પછી PIU દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે। અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું। અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે। ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને
જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે, જર્જરિત છે, તેમ છતાં એમાં પેરેલલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ, રિપેરિંગ, મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે, જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે. આપને ભલે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી સરકાર અથવા તો સચિવને કોઈ જાણ કરી છે આ બાબતે? અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે. પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે. પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારા મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ. સર, પીઆઈયુ વિભાગ કામ નહીં કરે છે? પીઆઈયુ વિભાગ કામ કરી રહ્યું છે, પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે. કામ અટવાય છે ક્યાં? કામ અટવાતું નથી. કોઈ પણ કામમાં સમય તો લાગે તે પ્રમાણે સમય લાગતો હોય છે. આટલો બધો સમય છે કારણ કે કોપરા સાથે સાથે પિલ્લરો બી પડવા લાગ્યા છે. હવે તો જે માનવીનો બતાવી છે બિલ્ડિંગને, જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈયુ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી હવસખોરને ફાંસીની સજા અપાવવા માટેની રજૂઆત કરી છે. માનવતાનો જાણે અંત આવતો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. અવારનવાર દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટનામાં હવસખોરીની સીમા પાર કરી નાખી હોય તેમ જણાય છે. 5 વર્ષની બાળકી સાથે 37 વર્ષના ઈસમે દુષ્કર્મ આચર્યું છે. નવાગામ ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય માસૂમ બાળકી સાથે પડોશમાં રહેતા નરાધમ 37 વર્ષીય ગોસ્વામી એકલતાનો લાભ મેળવી બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે માટે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી હવસખોરને फांसी सजा આપવાની રજૂઆત કરી છે. इसमें पूरा समाज जो छोटी सी बच्ची के साथ 4 दिन पहले डिंडोली ठाकुरनगर सूरत शहर के विस्तार में जो दुष्कर्म किया गया है, सारा समाज इससे बहुत आक्रोशित है, बहुत दुखी है. हम सबकी एक ही मांगनी है कि इसमें बच्ची के साथ पूरी तरह से न्याय हो, बच्ची के परिवार के साथ, माता पिता के साथ न्याय हो, और जो इसमें नराधम है, नर पिशाच है, पुलिस प्रशासन ने तो पूरा अपनी तरफ से अच्छा कार्रवाई किया है ताकि अपराधी किसी भी तरीके से बच न सके. बस अब हमारा न्यायालय से यही करबद्ध निवेदन है कि इसको फास्ट ट्रैक कोर्ट में रेगुलर सुनवाई करते हुए इस पर उसको कम से कम मृत्यु की दंड से कम सजा ही न दे, और सर्वोच्च न्यायालय भी ऐसे कठोर अपराधों के लिए थोड़ा सा गंभीरता से विचार करते हुए ऐसे लोगों पे कड़ा से कड़े कानून लाए और बनाए. और जो सबसे बड़ी गंभीर विषय आज हम देख रहे हैं कि हमारे जितने रहवासी विभाग हैं जहाँ से बहू बेटियों का निकलना आना जाना छोटी बच्चे का है, खुलेआम जो दारू के अड्डे चल रहे हैं, तत्काल इस पे गृह विभाग सख्त कार्रवाई करे और दारू के अड्डे બંધ કરાય. સુરતના કાબોદરા પોલીસે બાતમીને આધારે દુષ્પ્રેરણાના ગુનામાં છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે. સુરત શહેર રોજીરોટી કમાવવા માટે આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીં લગભગ દેશના તમામ રાજ્યોના લોકો વસતા હોય છે, જેથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પણ સામે આવતી હોય છે. ખાસ કરીને આત્મહત્યામાં દુષ્પ્રેરણાના ગુનાઓ સતત વધારો થયો છે. આજથી 7 મહિના પહેલા કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરિવારના ઈસમને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ભાવેશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કાપોદ્રા પોલીસે બાતમીને આધારે ઉત્તરાણ વિસ્તારમાંથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સારોલીમાં ખૂનની કોશિશ અને વરાછા વિસ્તારમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી વરાછા પોલીસના હાથે ઝડપાયો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મારામારી, ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓ કરી પોલીસથી બચવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી અન્ય રાજ્યમાં ગુનાઓને અંજામ આપી નાસ્તા ફરતા આરોપીઓને પકડી ગુનાનો ઉકેલી કાઢવા સૂચના આપી હતી. પોલીસ કમિશનરને મળેલ સૂચનાને આધારે વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ચોક્કસ મળેલ બાતમીને આધારે ખૂનની કોશિશ અને મારામારીના ગુનાનો ફરાર આરોપી નીરવ કસોટિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મોંઘવારીની વધુ એક માર. ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવમાં વધારો ઝીંકતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધુ એકવાર વધારો થયો છે.
આટલી મોંઘવારી જાણે ઓછી હોય તેમ ફરી સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીંકાતા વધુ એક વખત પ્રજાને પડ્યા પર પાટું મળ્યું છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસમાં વધુ એક વખત ભાવ વધારો કરાયો છે, જેમાં 74.26 રૂપિયાના જૂના ભાવની સામે 75.26 રૂપિયાનો નવો ભાવ કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસના રિપેરિંગ સેન્ટર પર પ્રેશર નહીં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આમ સીએનજી ગેસના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોડી રાતથી ગેસના ભાવમાં 1 રૂપિયાનો ભાવ વધારો ઝીકી દેવાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલના કૂદકે ને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઉચકાયા છે. બીજી તરફ ગુજરાત ગેસ લિમિટેડ મોડી રાત્રે સીએનજી ગેસના ₹1નો ભાવ વધારો ઝીકી દેતા નાગરિકોને વધુ એક મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.